તો હું છું માહી રિસોર્ટમાં ઉડતાની સાથે જ મહી નદીના દર્શન થઈ જાય તો એનાથી સરસ શું છે જો તમને બતાવું। મહી નદીના કિનારે જો તમને એક દિવસ કે પછી એક નાઇટ રહેવાનો મોકો મળે તો શું તમે એ મોકો છોડશો? આ છે મહી નદી। તો હું આજે આવી છું માહી રિસોર્ટ, જે મહી નદીના કિનારા પર આવેલી છે, વડોદરાથી ફક્ત 20 કિલોમીટર દૂર, શહેરની કચકચથી દૂર, એકદમ શાંત અને ખુલ્લી જગ્યામાં ફેલાયેલો આ રિસોર્ટ। જો તમે રહેવા માટે પ્લાન કરી રહ્યા છો તો અહીંયા રહેવા માટેના તમને લાકડાના ટેન્ટ અને લાકડાના કોટેજ મળી જવાના છે, જેનો તમને બેસ્ટ લક્ઝરીઝ એક્સપિરિયન્સ મળવાનો છે। જો તમે રિલેક્સિંગ મૂડમાં છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે। રૂમની સામે બેસ્ટ તમને સ્વિમિંગ પુલ મળી જવાનો છે। સ્વિમિંગ પુલમાં પણ 2 થી 3 ઓપ્શન મળી જાય છે। તો આ છે માહી રિસોર્ટ, ગંભીરા બ્રિજ છે મહી નદીના કિનારે, એની એક્ઝેક્ટ બાજુમાં છે। જુઓ, સાંજ પડતાની સાથે જે એકદમ ખુલ્લી ઠંડી હવા અને ખુલ્લું શાંત વાતાવરણ, જેમ કે કુદરતના ખોળે આવી ગયા હોય। અહીંયા તમને ઘણી બધી વસ્તુ એવી જોવા મળવાની છે જેનો તમને બેસ્ટ એક્સપિરિયન્સ આજ સુધી ક્યારેય નહીં કર્યો હોય। સરસ એવું અહીંયા વાતાવરણ છે, શાંત એકદમ અને એકદમ ઠંડુ વાતાવરણ છે। જો વીકેન્ડ માટે, વેકેશન માટે, રિલેક્સિંગ માટે તમે આવવું છે તો આવી શકો છો। વિડીયો આખો જુઓ તો તમને આઈડિયા આવશે। જો તમે બાળકો સાથે વન ડે પિકનિક પ્લાન કરી રહ્યા છો કે પછી વેકેશન માટે આવવું છે તો અહીંયા તમને આઉટડોર ઇન્ડોર ગેમ પણ મળી જવાની છે। ઘણી બધી એવી ગેમ મળવાની છે જેમાં બાળકોને મોજ પડી જવાની છે। ગ્રુપ સાથે આવો છો તો એનો પણ એક બેસ્ટ એક્સપિરિયન્સ તમને મળવાનો છે। અહીંયા ફૂડની, રહેવાની બધી જ ફેસિલિટી એકદમ જોરદાર છે। તો રાહ કોની જુઓ છો? સ્ક્રીન પર આપેલા નંબર ઉપર ઇન્ક્વાયરી માટે કોન્ટેક કરો અને એક વખત વિઝિટ જરૂરથી કરો। વેકેશન માટે કે રિલેક્સિંગ માટે કે પછી વન ડે પિકનિક માટેનો પ્લાન કરો છો તો એક વખત આ જગ્યા વિઝિટ જરૂરથી કરજો। અહીંનો તમને એક્સપિરિયન્સ એકદમ બેસ્ટ અને લક્ઝરીઝ એક્સપિરિયન્સ રહેવાનો છે। અને હા, તમારા ફ્રેન્ડને આ વિડીયો શેર કરો। અને હા, આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અલગ અલગ નવી જગ્યાઓ જોવા મળે। અને એક વખત વિઝિટ જરૂરથી કરજો। વડોદરાથી ફક્ત 20 કિલોમીટર દૂર જ આવેલું છે આ માહી રિસોર્ટ, જે મહી નદીના એકદમ કિનારા પર છે।